Hello friends, how are you? Standard 7 Science chapter number 9 Soil. Okay, so let's start with the introductions. Soil is one of the most important natural resources. It provides anchors to the plants and supply water to the nutrient. It is the home for many organisms. Soil is essential for agriculture. Agriculture provides food, clothing, shelter for all. Soil is thus an inseparable part of our life. The earthly fragrance of soil after the first rain is always refreshing. ઓકે, તો આપણા જમીનમાં જે છે જમીન જે છે આપણો અગત્યનો કુદરતી સ્ત્રોત છે, બરાબર છે. હવે જે વનસ્પતિના જે મૂળને જકડી રાખે છે તથા પાણી અને જે પોષક તત્વો જે છે આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. તે ઘણા બધા સજીવોનું શું છે, ઘર છે. હવે જે ભૂમિ ખેતી માટે આપણે ખૂબ જ મહત્ત્વની છે. તે ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરા પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલાં વરસાદ પછીની જે માટીની સુગંધ આપણને હંમેશા શું થાય છે, મહેકાવે છે, આપણે એનર્જેટિક ફીલ કરાવે છે, બરાબર છે. અહીંયા પિક્ચર આપેલું છે, કયું છે, ચિલ્ડ્રન પ્લેઇંગ વિથ અ સોઇલ. ઓકે, હવે શું છે અહીંયા જોઈ લો, સમ ટ્રીમિંગ વિથ અ લાઈફ. ઓકે, soil teeming with a life. One day during the rainy season, Paheli and Buzo observed the earthworm coming out of the soil. Paheli wondered whether there were other organisms also in the soil. Let us find out. બરાબર છે. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુજોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલા આશ્ચર્ય થયું, અન્ય સજીવો ભૂમિમાં હશે, ચાલો શોધીએ. Collect some soil sample and observe them carefully. You can use the hand lens, examine other sample carefully and fill the table number 9.1. Okay, discuss your observation with your friends. Are the soil samples collected by your friends similar to the ones collected by you? Buzo and Paheli have used soil in the many ways. They enjoyed playing with it. It is the great fun indeed. Make a list of uses of a soil. બરાબર છે. હવે શું કરવાનું છે, મે બી ચડી ગયું છે. હવે શું છે કે આપણે કેટલાક માટીના છે ને નમૂના લેવાના છે અને ધ્યાનથી આપણે શું કરવાનું છે, વી હાવ ટુ ઓબ્ઝર્વ ઇટ ડીપલી, ક્લિયરલી, બરાબર છે. હવે યુ કેન યુઝ ધ you can also use the lenses, બરાબર. હવે જુઓ, હવે તમે છે ને તમારા મિત્ર સાથે અવલોકન કરવાનું છે, બરાબર. હવે આપણે જોઈએ, બરાબર છે. ટેબલ નંબર 9.1 જે છે શું ક્યાં છે, સોઇલના સોર્સિસ છે કે આપણને વેર વી કેન ગેટ ધ સોઇલ, બરાબર છે. એના પ્લાન્ટ છે, એની અંદર કયા પ્લાન્ટ છે, એની અંદર કયા સજીવો રહે છે, એની અધર ઓબ્ઝર્વેશન, બીજા કોઈ ઓબ્ઝર્વેશન છે, બરાબર છે. આ બધું શું છે આપણે જોઈને લખવાનું છે, બરાબર છે. હવે જો સોઇલ પ્રોફાઇલ, બરાબર છે. પ્રોફાઇલ એની રૂપરેખા, ભૂમિની રૂપરેખા, બરાબર છે. સોઇલ ઇઝ અ કમ્પોનન્ટ ઓફ અ ડિસ્ટિંક્ટ લેયર. Perform the following activity to find out this layer are arranged. Okay, 9.2, take a little soil, break the clumps with your hands to powder it. Now take a glass tumbler, 3/4 filled with water, and then add a handful of soil to it. Stir it well with a stick to dissolve the soil. Now let it stand undisturbed for some time. Afterward, observe it and answer the following questions.
ઓકે, તો અહીંયા શું છે કે જોઈ લો કે એક થોડીક માટી લેવાની છે, બરાબર છે. હવે માટીના ઢેફાને હાથ ફરી તોડીને એને પાવડર જેવું બનાવવાનું છે, બરાબર છે. હવે એનો પાવડર લઈ અને એને ગ્લાસમાં ભરવાનો છે અને 3/4 બરાબર છે પાણી જેટલું ભરવાનું છે, બરાબર, ત્રીજા ભાગનું પાણી ભરવાનું છે. હવે એમાં શું કરવાનું છે, એમાં મુઠ્ઠી ભરીને જે માટી છે નાખવાની છે. હવે એને શું કરવાનું છે, એક લાકડી છે હોય કે કોઈ પણ હાર્ડ ઓબ્જેક્ટ હોય એના વડે શું કરવાનું છે, એને હલાવવાનું છે, બરાબર, સ્ટીયર કરવાનું છે, બરાબર છે. હવે શું કરવાનું છે, એને હલાવી થોડી વાર મૂકી રાખવાનું છે અને મૂકી રાખ્યા થોડા સમય પછી તમે જોશો એમાં શું થશે, તો આ રીતે લેયર જામી જશે. ફર્સ્ટમાં હશે હ્યુમસ હશે, બીજામાં વોટર હશે, ત્રીજામાં ક્લે હશે, પછી સેન્ડ હશે અને પછી ગ્રેવેલ હશે, બરાબર છે. હવે શું છે, પહેલે હ્યુમસ એટલે સેન્દ્રિય પદાર્થો હશે, બરાબર. બીજામાં જે બીજું લેયર છે એમાં પાણી હશે, ત્રીજામાં ચીકણી માટી હશે, ચોથામાં રેતી હશે અને જે પાંચમું જે લેયર છે એમાં શું હશે, કાંકરીઓ જ હશે, બરાબર છે. Do you see the layer of a particle of a different size in the glass tumbler? Draw a diagram showing this layer. Are there some dead rotating leaves or an animal rotating of water? The rotating dead matter in the soil is called a humus. Okay. હવે શું છે, શું તમે કાચના ગ્લાસમાં અલગ કદ ધરાવતા ઘટકો સ્તરો જોયા છે? આ સ્તરો ધરાવતી આકૃતિ દોરવાની છે, બરાબર છે. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોયા છે, બરાબર છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકો સેન્દ્રિય પદાર્થોને હ્યુમસ કહેવામાં આવે છે, બરાબર છે. You probably know that the soil is formed by the breaking down the rocks by the action of wind, water and climate. This process is called a weathering. The nature of any soil depend upon the rocks from the which has been formed and type of vegetation that grow in it. Okay, હવે શું છે કે કદાચ તમે જાણતા હશો કે ભૂમિ અને પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. હવે કોઈપણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામે છે તેના ઉગતી વનસ્પતિ પર આધાર રાખે છે, બરાબર છે. A vertical section through the different layer of the soil is called a soil profile. Each layer different in a feel, texture, color, depth and chemical composition of this layer referred as a horizons. ઓકે, હવે આપણે જોઈએ છે કે ભૂમિને લંબ રૂપે છેદ જોતા જે વિવિધ સ્તરો જોઈ શકાય છે જેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. દરેક સ્તર તેને રચના, રંગ, ઊંડાઈ અને શારીરિક વિભિન્નતા દર્શાવવાને આ જ સ્તરો સ્થિતિ તરીકે વર્ણવવામાં આવે છે. હવે we usually see the surface of a soil, not to the layer below it. If we look at the side of the recently dug ditch, we can see the inner layer of the soil. To such a view enable use to observe the soil profile at the places. Soil profile can use the seed while digging a well or laying a foundation of a building. It can also seen at the side of a road, on the hill, at a steep river bank. Uppermost horizon is generally dark in color as it rich in humus. The minerals humus make the soil fertile and provides a nutrient to the growing parts. This layer is generally soft, porous, and can retain the more water. It's called a topsoil or a horizon. Okay, તો હવે શું છે કે આપણે તાજેતરમાં ખાડો ખોદીએ છીએ, બરાબર છે. આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવા દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરોની રૂપરેખા વિશે આપણે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની જે રૂપરેખાઓ, જે કૂવો ખોદીએ છીએ એની વખતે અથવા મકાનના જે પાયા નાખ્યા હોય છે ત્યારે આપણે જોઈ શકીએ
છે, બરાબર છે. હવે આપણે જે પહાડી રસ્તા છે, ઢાળવાળા છે, નદી કિનારા હોય છે, હવે જે સૌથી ઉપરનું જે સ્તર છે એ ઘેરા રંગનું જે હ્યુમસવાળું હોય છે, બરાબર છે. એ કેવું હોય છે? સેન્દ્રિય પદાર્થોનું બનેલું હોય છે, બરાબર છે. હવે તમે ખબર હોય કે જે ઉપરનું લેયર છે, ટોપ સોઇલ છે, એ સેન્દ્રિય પદાર્થોથી સભર હોવાને કારણે ભૂમિને શું બનાવે છે? ફળદ્રુપ્ત બનાવે છે. અને જે કોઈ પણ વનસ્પતિ જે પ્લાન્ટ ગ્રો કરે છે એને શું કરે છે? ન્યુટ્રિયન્ટ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. હવે શું છે કે ફરી શું છે કે સામાન્ય રીતે જે નરમ અને છિદ્રાળું જે પાણીનું સ્તર હોય છે એ પાણીને શું કરે છે? એ વોટર હોલ્ડ કેપેસિટી હોય છે, બરાબર છે. અને જો ઉપરી ભૂમિ અથવા એ સ્તર આપણે જે કહીએ છીએ, બરાબર છે. હવે જે એ છે હોરિઝોન છે, એનું હ્યુમસ વાળું છે. સેકન્ડ વન છે બી હોરિઝોન છે, બરાબર. સી છે સી હોરિઝોન એના બેડ રોક છે, એટલે પથ્થર છે, અહીંયા માટી વાળું છે અને હોરિઝોન વાળું છે, બરાબર. એના વિશે થોડુંક આપણે વાંચી લઈએ, બરાબર છે. This provides shelter for many living organisms such as worms, rodents, moles, and beetles. The roots of small plant are emerald entirely in the topsoil. The next layer has a lesser amount of the humus but more nutrient. This layer is generally harder or more component as called B horizon at the middle layer. The third layer is the sea horizon, which is made up of small lumps of rocks with cracks and cracks below. This layer is a bedrock which is hard or difficult to dig while with a spade. બરાબર છે. હવે જે કીડાઓ છે, ઉંદર છે, છસુંદર છે, બરાબર છે, ઢાલિયા જીવડા, બરાબર છે, બીટલ આપણે કહીએ છીએ, એવા જે સૂક્ષ્મ સજીવો છે એને શું આપણે પૂરું પાડે છે? એને રહેઠાણ પૂરું પાડે છે. હવે જે નાની નાની વનસ્પતિઓ જે છે એ સંપૂર્ણ ઉપરી જમીનમાં ખૂંપાયેલા હોય છે. પછી શું હોય છે કે તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર જે સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને સ્તર બી સ્તર અથવા મધ્ય સ્તર કહેવામાં આવે છે. ત્રીજું સ્તર જે છે સી સ્તર કહેવામાં આવે છે, બરાબર છે. હવે આમાં ફાટા, તિરાડો ધરાવતા નાના નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે, બરાબર છે. સૌથી નીચેનો જે છે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી કે સ્પ્રેડ વડે ખોદવું ખૂબ જ અઘરું છે, બરાબર છે. એ હોરિઝોન છે. ફરીથી આપણે જે એ હોરિઝોન, બરાબર છે, એમાં શું હોય? સેન્દ્રિય પદાર્થો હોય છે, બરાબર છે. ઉપરી સ્તર કહીએ છીએ, બરાબર છે, બરાબર છે. આમાં શું હોય કે ઉંદરો, છસુંદર, અર્થવર્મ ને બધું રહે છે, બીટલ ને બધું રહે છે. હવે પછીનું સ્તર જે છે બી હોરિઝોન છે, બરાબર છે. હવે આમાં શું હોય છે કે સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે. આમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય, પણ એમાં શું હોય કે જે ખનિજ દ્રવ્ય હોય છે, મિનરલ્સ હોય છે, સૌથી વધારે પ્રમાણમાં હોય છે, બરાબર છે. હવે આમાં શું હોય કે આ જે ખડક છે ખરું, પણ એ મધ્યમ પ્રકારનું કઠણ હોય છે એમ કહીએ છીએ, બરાબર છે, અને મધ્ય સ્તર કહેવામાં આવે છે. હવે જે સી હોરિઝોન છે, બરાબર છે, એમાં શું હોય કે વધારે પડતા ફાટા અને તિરાડો હોય છે, બરાબર છે. હવે જે સ્તર બને છે નાના નાના ટુકડાઓનું બનેલું હોય છે, બરાબર છે. અને જે લાસ્ટમાં જે છે એ બેડ રોકનું જ બનેલું હોય છે. એ પાવડા વડે કોઈ પણ વડે ખોદી નહીં શકાતું, બરાબર છે. એ એનો આધાર જ છે આ.